એક કહેવત છે કે વાડ જ ચીબડા ગળે તો શું થાય, જો વાડ જ પોતાના ફળ ગળી જાય તો દોષ કોને આપો? અને આવું જ થયું છે સુરતના કાપોદ્રામાં થયેલી 32 કરોડની હીરા ચોરીમાં. કારખાનાના માલિકે જ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો, તે પણ પોતાના પુત્ર સાથે મળી. શા માટે તેને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો, જોઈએ આ અહેવાલમાં. આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કહ્યું હતું કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં કપૂરવાડીમાં આવેલ ડાયમંડ કિંગ અને ડીકે એન્ડ સન્સ નામની ડાયમંડ ફેક્ટરીમાં 4 દિવસની રજા બાદ 32 કરોડ રૂપિયાના હીરા સહિતના મુદ્દામાલની ચોરીની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી. 3 દિવસની રજામાં તસ્કરો દ્વારા હીરાના ખાતામાં મૂકવામાં આવેલ તિજોરીને ગેસ કટર વડે કાપી હીરા સહિત રોકડ રકમની ચોરીની ઘટના સમગ્ર સુરત શહેરમાં વાયુ વેગે પ્રસરી જતા પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં 15 ટીમો બનાવી આ ચકચારિત ઘટનામાં સંડોવાયેલા કારખાનાના માલિક સહિત તેના બંને પુત્રો અને ડ્રાઈવરને ઝડપી પાડ્યા છે. ડાયમંડના વેપારી છે જો ડીકે સન્સ, જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ, એના चौथे माले पे આવતી અને कारखाने એના તિજોરી ગેસ કટર से કાપી અને લગભગ જો है 32.5 કરોડ રૂપિયાના જો है ડાયમંડના આમાંથી જો है ઘરફોડ ચોરી થઈ છે. જો ફરિયાદ થઈ, ફરિયાદમાં ટોટલ જો દેવેન્દ્ર કુમાર ગેનારામ ચૌધરી જે કંપનીના માલિક છે, જો 48 વર્ષ ઉંમર છે, બાड़मेरના રહેવાસી છે, જો રાજસ્થાનના જો એના ટોટલ જો ફરિયાદ આપી, જો ફરિયાદમાં अलग अलग कैरेट्स जो पॉलिश्ड जो डायमंड था 8,900 જેટલા કેરેટ્સના ડાયમંડના અલગ અલગ સાઇઝોના અને સાથોસાથ 25,000થી વધુ કેરેટના જો રફ ડાયમંડ જો અનપોલિશ ડાયમંડ એના આ પ્રકાર મળાઈને ટોટલ 32.5 કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ જોઈએ. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન કારખાનેદાર દેવેન્દ્ર ચૌધરી દેવાના ડુંગર હેઠળ દબાયો હોવાના કારણે આ કાવતરું રચ્યું હતું. પોલીસ દ્વારા હાલમાં 4 આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચોથે માળે પર જવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના બાજુ સે તાલા આમાં લાગતા હતા. આ તાલા ખુલ્લા હતા, જો એમાં કોઈ બી પ્રકારના કોઈ બળ વાપરવાના એટલે કે કોઈ કટર સે કાપા હોય, કોઈ હથોડા સે મારા હોય, આ પ્રકારના કોઈ એક નિશાન આમાં નહીં હતા. કપૂરવાડીમાં 32 કરોડ રૂપિયાના હીરા સહિતના મુદ્દામાલની ચોરીની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા 15 અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. એક જ રાતમાં પોલીસ દ્વારા કારખાનાની આસપાસ આવેલા 150થી વધુ સીસીટીવી કેમેરાઓની તપાસ કરતા રિક્ષામાં 5 ઇસમો રેલવે સ્ટેશન તરફ જતા નજરે પડ્યા હતા. પોલીસ દ્વારા રિક્ષા ચાલકની પૂછપરછ બાદ વધુ તપાસ કરતા કારખાનેદારે જ વીમો પકાવવા માટે આખું ષડયંત્ર રચ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. તો ખબર પડી કે 29 જુલાઈ એટલે મતલબ આ બનાવને કરીબ 17-18 દિવસ પહેલે જો है આ વોચમેન जो 24 કલાક રહેતા હતા એના વધારે મતલબ ફાઇનાન્સના બહાના હેઠળ કે ભાઈ બહુ પૈસા ખર્ચ થાય છે, જરૂરત નથી નાઇટમાં, એના છૂટા કરી દેવામાં આવેલા હતા. પછી જો એ લોક અમે જે રીતે બતાવ્યા કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારના એના ઉપર નિશાન નહીં હતા જેના ઉપર લોકને બળજબરીથી તોડવામાં આવેલા હોય. પોલીસ દ્વારા ગતરોજ ડુંબાલમાં પંચવટી સોસાયટીમાં રહેતા કારખાનેદાર દેવેન્દ્ર કુમાર ચૌધરી અને તેના પુત્ર ઈશાન અને તેમના ડ્રાઈવર વિકાસ બિસ્નોઈ સહિત ગોડાદરામાં રહેતા રામજીવન નામના ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા 4 આરોપીઓની સઘન પૂછપરછ કરતા એક પછી એક નવા રહસ્યો ખુલ્યા હતા, જેમાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. फिर अंदर અમે જ્યારે બિલ્ડિંગમાં તપાસણી કરી ત્યારે જો ફાયર સેફટીના પૂરા જો સાધનો હોય છે, કારણ કે જ્યારે ગેસ કટર વગેરે યુઝ થાય, ફ્લેમ આવે, એના આગ થાય તો ઓટોમેટિક જો આ ચાલુ થઈ જાય, તો આ ફાયર સેફટીને બી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાવી દેવામાં આવેલા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન મુખ્ય આરોપી કારખાનેદાર હાલમાં 25 કરોડ રૂપિયાના દેવાના ડુંગર તળે દબાયેલો હોવાનો ખુલાસો થયો છે. જે પૈકી દેવેન્દ્ર ચૌધરીએ અલગ અલગ વેપારીઓ અને સંબંધીઓ પાસેથી 10 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા અને આ સિવાય 13 કરોડ રૂપિયાની બેંક લોન પણ હતી. આ બાકી રકમ ભરપાઈ કરવાની મુદ્દત વીતી જતા આખું કાવતરું રચ્યું હતું. પછી જો આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા, એના ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ, અને બધા ડીવીઆર અલગ અલગ જગ્યા હતા. ડીવીઆર કાઢીને એક જ ડીવીઆર બધા કરીને સર્વર રૂમ જો છે, જો સર્વરો ઘણા બધા સર્વરના વચ્ચે આ ડીવીઆર હતા. જો એક કોમન કોઈ આદમી હોય, કોઈ ચોર હોય, આ પ્રાથમિક દૃષ્ટિએ ખબર નહીં પડે એના કે ડીવીઆર કોણ છે. ડીવીઆર
પરંતુ એટલા સર્વરના વચ્ચેમાંથી એક જ ડીવીઆર ગાયબ થયા, જેનાથી બધા જો સીસીટીવી કેમેરાઓના કનેક્શન હતા. આ ચોરીના ગુનામાં તેનો પુત્ર ઈશાન અને ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ પણ સંડોવાયેલા હતા. આરોપી કારખાનેદાર પિતા પુત્રએ 3 દિવસની રજામાં હીરાના ખાતામાં ચોરીનો પ્લાન ઘડ્યો હતો અને તેના માટે પોતાના ડ્રાઈવર વિકાસ બિશ્નોઈને 25 લાખ રૂપિયાની ઓફર કરી હતી, જેને પગલે ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ પોતાના પરિચિત હનુમાન બિશ્નોઈને પખવાડિયા પૂર્વે સુરત બોલાવ્યો હતો અને દેવેન્દ્ર ચૌધરી સાથે મુલાકાત કરાવી હતી. 150 જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કર્યા. કેમેરામાંથી પુરાવા મળ્યા કે એક ઓટો રિક્ષા આવે છે, ઓટો રિક્ષા ઉપર જો 2 વ્યક્તિ अपने कंधा ઉપર જો હેવી કોઈ ચીજ જો ગેસ કટરો કરા હતા લઈને જઈ રહ્યા છે. પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ એના. જ્યારે આ રિક્ષા પરત જાય છે જો એના ગોતતા અમે લોકો ગયા તો એક જગ્યાથી બીજા રિક્ષા, ત્રીજા રિક્ષા, પછી એક ટેમ્પા આવે છે. જો આ ટેમ્પામાં બધા આ લોકો બેઠે છે, બેઠીને જાય છે. તો કરતે અમે લોકો દેવાત ગામ સુધી તક પહોંચ્યા. જો રાત્રે જ અમે अपना 18 તારીખને બનાવ બના 18 તારીખને રાત્રે અમે પહોંચ્યા. જોઈએ આ ટેમ્પો શોધી લીધા. જોઈએ ટેમ્પોના માલિક રામજીવન કરીને હતા, એના અમે લોકો ડિટેન કર્યા, એના પૂછપરછ અમે લોકો કરી. જોઈએ ત્યારે બધા ધીમે ધીમે પૂરી એના હિસ્ટ્રી નીકળી અને હિસ્ટ્રી આ રીતેના છે. જોઈએ કે આ જો ફરિયાદી છે, ફરિયાદી જો મિસ્ટર ચૌધરી જો ડીકે સન્સના માલિક છે, આ કોવિડ પછી ઘણા બધા દેવામાં આવી ગયા હતા. જોઈએ અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે 10 કરોડ જેટલા કુલ 25 કરોડને એના ઉપર દેવું છે. 10 કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના, અને લગભગ જો 13 કરોડ જેટલા જો બેંક લોન એના બેંકને આપવાના છે, અને બાકી જો અલગ અલગ છૂટાછવાયા કરીને 25 કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે. બીજી તરફ આરોપી દેવેન્દ્ર ચૌધરી દ્વારા આ સમગ્ર ઘટનામાં જો પોતાના ડ્રાઈવરનું નામ ખુલે તો તે પોલીસ સમક્ષ આખું ષડયંત્ર ખોલી નાખે તેમ હતું, જેથી તેને દુબઈ મોકલવાની તૈયારી કરી દીધી હતી અને તેની પ્લેનની ટિકિટ પણ નીકળી ચૂકી હતી. જોકે ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ દુબઈ નાસી છૂટે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો હતો. એના 22/8ના રોજ 22 ઓગસ્ટના રોજ એના કંપનીના ઇન્સ્યોરન્સ પૂર્ણ થતા હતા. ઇન્સ્યોરન્સ એજન્ટને બોલાવીને 12 ઓગસ્ટના રોજ એના રિન્યુઅલ કરાયા. 3,82,000 રૂપિયા જેટલા એના જો એ પ્રીમિયમ આપ્યા. જોઈએ અને એનાથી પૂછપરછ કરી કે અમારા આ રીતે અગર થાય તો કેટલા ઇન્સ્યોરન્સ કેવી રીતે મળશે. ત્યારે એના જાણવા મળ્યા. જોઈએ જો અમારે અત્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ પણ પૂછપરછના દાયરામાં છે, તો આમાં એના એવું જાણવા મળ્યા અગર તમારા એટલા જોખમ બહાર અગર થાય 30-35 કરોડ રૂપિયાનું જોખમ બહાર એના સાથે કોઈ લૂંટ ચોરી વગેરે થાય તો તમે લગભગ 2 કરોડના આસપાસ મળે. લેકિન તમારા કારખાનામાંથી અગર જાય છે તો લગભગ 25 કરોડ રૂપિયાના આસપાસ તમે મળશે. જોઈએ કારખાનેદાર દેવેન્દ્ર ચૌધરીએ પોતાનું દેવું ઉતારવા માટે પોતાના જ કારખાનામાં લૂંટનું ષડયંત્ર રચ્યું હતું, જેના માટે તેણે પોતાના કારખાના માટે લીધેલ 25 કરોડ રૂપિયાનો વીમો પકાવવાની ગણતરી હાલમાં ઊંધી પડી ચૂકી છે. પોલીસ તપાસમાં આગામી 22મી ઓગસ્ટના રોજ ફેક્ટરીનો વીમો પૂર્ણ થવાનો હોવા છતાં પહેલેથી જ વીમા એજન્ટ સાગરને પોલિસી રિન્યુ માટે દેવેન્દ્ર ચૌધરીએ બોલાવ્યો હતો અને તેની પાસેથી તમામ હકીકત જાણી લીધી હતી અને ત્યારબાદ વીમો પકાવવા માટે દેવેન્દ્ર ચૌધરીએ ભારે મનોમંથન બાદ આખું નાટક રચ્યું હતું. તો એક એના આઈડિયા આપી લીધા, એના હિસાબથી આ તૈયારીઓ એની ચાલુ થઈ. જોઈએ આ તૈયારી કરવા માટે લગભગ 1.5 મહિના છે એના પ્રયાસ ચાલુ હતા. 1.5 મહિનામાં જ્યારે આ બધા નક્કી થયા, આ અને એના એક દીકરા છે, એના દીકરા ઈશાન કરીને છે, ઈશાન ચૌધરી, આ બધા લોકો પ્લાનિંગ કરી કે આપણા કરવા જોઈએ. ચૂંકि બધા આરોપીઓ બી અને ફરિયાદી બી જો અમારા આ ગુનાના ફરિયાદી અત્યારેના આરોપી, તો પછી વિકાસ એક અહીંયા જ આપણા શહેરમાં રહેતા અને આ બી બાળમેરના વતની છે હનુમાન બિશ્નોઈ. હનુમાન બિશ્નોઈના વિકાસ કોન્ટેક્ટ કરે છે અને 25 લાખ રૂપિયા અમે તય કરે છે કે ભાઈ તમે આ રીતે તમે આવવાના, ત્યાં પૂરા અમે ગેસ કટર से કાટવાના અને ચોરી થઈ છે આ રીતે પૂરા પ્રસ્તુત થાય, આ રીતે આપણા તમે કરશો તમે 25 લાખ રૂપિયા આપીશું અમે. કારખાનેદાર દેવેન્દ્ર ચૌધરીના ડ્રાઈવર વિકાસ બિશ્નોઈએ લૂંટ માટે પોતાના ઓળખીતા ટેમ્પો ચાલક રામજીવન બિશ્નોઈને આખો પ્લાન સમજાવ્યો હતો, જેને પગલે રામજીવન બિશ્નોઈ થકી પોતાના વતનમાં રહેતા હનુરામ બિશ્નોઈને સંપર્ક કર્યો હતો. હનુરામ બિશ્નોઈ 16 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રથી પોતાના 3 માણસોને સુરત લઈ આવ્યો હતો અને 2 દિવસ સુધી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળ થતા ભગીરથ બિશ્નોઈ કે જે સ્ટીલનું કારખાનું ચલાવતો હોય તેને બોલાવી ગેસ કટરથી 17મી તારીખની રોજ રાત્રે તિજોરી કાપી લૂંટનું નાટક રચ્યું હતું. પછી હનુમાન જો હનુમાન
મહારાષ્ટ્રથી 3 લોકોને બોલાય, એક આનંદ કરીને છે, બીજા 2 અન્ય લોકો છે જેના અમારે ટીમો એના પકડવા માટે કામ કરે છે, એના કોન્ટેક્ટ કરે. આ 3 લોકો આ પ્રકારના ગતિવિધિઓમાં સામેલ હોય છે અને હનુમાનને કોન્ટેક્ટમાં હતા જોઈએ. તો હનુમાન જે 3 મહારાષ્ટ્ર લોકોને લઈ આવ્યા અને આ લોકોના પૂરી પ્લાનિંગ હતી કે તમે પૂરી બિલ્ડિંગમાં કોઈ આવશે નહીં, કોઈ નજર નહીં આવશે, પૂરી બિલ્ડિંગ ખાલી રહેશે, તમે કોઈ તકલીફ નહીં પડશે. ચાબી એક આપી જોઈએ જો નીચેથી આપણા ખોલવાના હતા. અને હનુમાન એના પહેલે 15 દિવસ પહેલાં ઘણી વખત જઈને રેકી કરી આવ્યા હતા કે તિજોરી ક્યાં છે, ક્યાંથી જવાના, કઈ રીતે આજુબાજુનો માહોલ શું છે. તો હનુમાન એના પછી બ્રીફિંગ આપી. આ 3 લોકો પહેલા અટેમ્પ્ટ થયા 16-17 રાત્રે. હાલ પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આર્થિક દેવામાં દબાયેલા કારખાનેદારે જ પોતાની કંપનીમાં લૂંટનું કાવતરું રચ્યું હતું અને પોલીસને ગોથે ચડાવી હતી. આ મામલે હાલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં દેવેન્દ્ર ચૌધરી કારખાના માલિક, તેનો પુત્ર ઈશાન ચૌધરી, ટેમ્પો ડ્રાઈવર રામકુમાર બિશ્નોઈ અને દેવેન્દ્ર કુમાર ચૌધરીનો ડ્રાઈવર વિકાસ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. જો ગેસ બિલ્ડિંગના કામ કરતા વરાછામાં ગેસ બિલ્ડિંગના કામ કરતા વ્યક્તિ છે જો ભાગીરથ, અને એના સાથે છે એક જો રામજીવન જેના ટેમ્પોના જો માલિક છે. એના બતાવે છે કે ભાઈ તમે પણ સામેલ થાઓ, ગેસ બિલ્ડર છે તો ગેસ કાપી લેશે. આ રિક્ષા આવે છે, આ રીતે થેલા લઈને આવે છે, અંદર એસડી પહેલેથી 3 વ્યક્તિ હોય છે, એના ખોલીને ચાબી ઉપર જાય છે અને સક્સેસફુલી આ ચૂકી બિલ્ડર હતા તો એના કાપે છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.